જેના પિતૃઓને ગયાજીમાં શ્રાદ્ધ કરવાથી મુક્તિ ન મળે ને એને માત્ર એક જ ગ્રંથ, એક જ પુરાણ એને મુક્તિ આપી શકે, અને એ પણ માત્ર શ્રીમદ ભાગવત મહાપુરાણ. માટે જેના પિતૃઓને મુક્તિ ન મળી હોય તો એના પિતૃઓની મુક્તિ માટે એ માણસે ભાગવતનો ગ્રંથ પોતાના ઘેર વંચાવો. ગોકર્ણ મહારાજ આવી અને ત્યાં બેઠા છે. આશ્રમની અંદર આવી શુભ મુહૂર્ત જોઈ તમામ પ્રકારની તૈયારીઓ કરી વ્યાસ ગાદીનું આસન બનાવી અને પોતે વ્યાસ ગાદી પર બિરાજમાન થઈ અને શ્રીમદ ભાગવતની કથા વર્ણવે છે. ગોકર્ણ મહારાજ જ્યારે ભાગવતની કથા વાંચી રહ્યા છે એ સમયે પ્રેત ધંધુકારીને આખા મંડપમાં ક્યાંય બેસવાની જગ્યા નહોતી મળતી.